વ્યાજખોરોથી કંટાળી યુવકે આપઘાત કર્યો તેવો વિડીયો બનાવ્યો હતો। ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામની ઘટના છે। યુવકે વિડીયો વાયરલ કરાતા પોલીસે ગુંદાસરી પહોંચીને યુવકે સમજાવી આપઘાત કરતા રોક્યો હતો। ગોંડલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે વ્યાજખોરોને ઝડપી પાડ્યા હતા। વ્યાજખોરોથી કંટાળી યુવકે આપઘાત કર્યો તેવો વિડીયો બનાવ્યો હતો। ગોંડલ તાલુકાના ગામની આ ઘટના છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। પોલીસે ગુંદાસરા પહોંચી યુવકને સમજાવી આપઘાત કરતા રોક્યો હતો। ગોંડલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે વ્યાજખોરોને ઝડપી પાડ્યા। પોલીસે વ્યાજખોરો શક્તિસિંહ ચાવડા અને ચિરાગ ઘોડાસરાને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મોગલ હું રાકેશ ઓજા ગુંદાસરામાં છેલ્લા 5 વર્ષથી રહું છું। હું માનસિક રીતે કંટાળી ગયો છું। મને વ્યાજવાળાના પ્રેશર આવે છે બહુ, એટલે હું હવે કંટાળીને સુસાઇડ કરવા જાઉં છું, કેમ કે હવે મારી પાસે કોઈ બીજો રસ્તો નથી। 3 વ્યક્તિ છે જેને હું વ્યાજ ભરીને થાકી ગયો છું, છતાં મને ધાપ ધમકી મારા ભાઈને તથા મારા પરિવારને હાલતા ચાલતા ફોન કરી હેરાન કરે છે અને ધમકી આપે છે। તો હું હવે કંટાળી ગયો છું બધી રીતે। તો હું હવે મારી રીતના દવા પી આપઘાત કરવા માગું છું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।